क्वेश्चन नंबर 6 नीचेना समीकरणों उकेल शोधो। पहलू है 1/3 कौंस में 2x - 1 - 1/4 2x + 1 बराबर 1/12 कौंस में 2 - x आपेलू है। तो एनु सोल्यूशन જોઈએ કેવી રીતે કરી શકાય છે। અહીં આપણે આ કૌંસને આ 1 થી ગુણાકાર કરીએ તો આ કૌંસ આવવાનું છે એટલે 2x અને -1 આવી જશે બરાબર। આ કૌંસનો ગુણાકાર 1 થી કરીએ તો આ જ આવવાનું છે એટલે 3 લખી નાખવાનું। અહીંયા કેટલા છે 3 એટલે 3 લખ્યું છે અહીંયા। પછી આવી રીત આ કૌંસનો ગુણાકાર 1 થી કરીએ તો આવી જશે x + 1 ભાગાકારમાં અહીંયા શું છે 4। પછી અહીંયા જોઈએ 1 આનો ગુણાકાર પણ આના ઉપરથી કરી નાખો તમે ઓકે। અહીંયા થઈ ગયા 12। હવે આપણે જોવાનું છે લસા લેવાનું છે। 4 અને 3 નો ઘડિયામાં કઈ સંખ્યા આવે છે તો 4 અને 3 ના ઘડિયામાં 12 સૌથી પહેલા આવે છે ઓકે। હવે આપણે લસા લેવાનું છે તો અહીંયા 3 નું અને 4 નું લસા લેવાનું તો કેવી રીતે લઈ શકાય તો મોટી સંખ્યાનું ઘડિયા વાંચવાનું અને નાની સંખ્યામાં ચેક કરવાનું। 4 × 4 3 માં આવે છે નથી, 4 × 2 = 8 3 માં આવે છે નથી, 4 × 3 = 12 3 માં આવે છે हाँ। તો આ આપણું લસા થઈ ગયું એટલે 12 લખ્યું છે ઓકે। હવે આપણે શું કરવાનું છે અહીંયા 3 નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે તો 4 વખત ઓકે। અહીંયા કૌંસ મૂકી દેવાનું ગુણાકારમાં 4 ઓકે। 4 નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે તો 3 વખત તો ગુણાકારમાં 3 ઓકે। 4 નું ગુણાકાર 2 થી કરીએ તો કેટલા થાય છે 4 × 2 = 8 અને 4 × 1 = 4 થાય છે ઓકે। અહીંયા માઇનસ છે એટલે 3 નું ગુણાકાર 2 થી કરીએ 3 × 2 = 6 અને 3 × 1 = 3 થાય છે। આ માઇનસને કારણે આ નિશાન બદલાઈ જાય છે। અહીંયા માઇનસ છે અહીંયા સામે એના સામે પણ માઇનસ આપશે। અહીંયા પ્લસ છે ને એ માઇનસના કારણે આ નિશાન બદલાઈ જાય છે કૌંસ ખોલીએ છીએ જ્યારે। હવે અહીંયા શું છે 2 - x છે ભાગાકારમાં 12 ઓકે। પછી આપણે જોવાનું છે આ 12 છે અહીંયા પણ 12 છે છેદમાં બંને બરાબરની આ બાજુ અને બરાબરની ત્યાં જમણી બાજુ બંને જગ્યા આપેલા છે 12 તો 12 થી 12 ઉડી જશે ઓકે। તો અહીંયા શું રહી ગયું છે 8x અને 6 આ 8x માંથી 6 બાદ કરીએ તો કેટલા આવે છે 2x આવે છે। 4 માં 4 અને 3 કેટલા થાય છે 7 થાય છે। 4 અને 3 કેટલા થાય છે 7 અહીંયા છે 2 - x ઓકે। અહીંયા ઉમેર્યું કેમ કે અહીંયા બંનેનું નિશાન માઇનસ છે। સરખા નિશાન હોય તો સરવાળો કરવાનું અને જુદા જુદા નિશાન હોય તો બાદ કરવાનું બરાબર। અહીંયા 12 થી 12 ઉડી જશે કેમ કે આ અહીંયા પણ છેદમાં 12 છે ત્યાં પણ છેદમાં 12 છે એટલા માટે। હવે શું કરવાનું છે આપણે 2x આ બાજુ આવશે આ x છે બરાબર x આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ જાય બરાબર અહીંયા 2 છે આ માઇનસનું છે એટલે પહેલી બાજુ જશે તો પ્લસમાં થઈ જાય બરાબર। હવે શું કરવાનું છે 2x અને 1x કેટલા થયા 3x બરાબર 7 અને 2 કેટલા થાય છે 9 એટલે x બરાબર 9 ભાગાકારમાં આ ગુણાકારમાં છે ને તો અહીંયા આવશે તો ભાગાકારમાં બરાબર કેટલા થાય 3 x બરાબર શું થાય છે અહીંયા 3 × 9 એટલે x બરાબર આપણી પાસે કેટલા આવ્યા છે 3 આવ્યું છે। હવે આપણે જોવાનું છે આ બીજો x/2 પ્લસ x + 2 ભાગાકારમાં 3 પ્લસ x - 1 ભાગાકારમાં 4 આપેલું છે બરાબર। અહીંયા x આપેલું છે તો સૌથી પહેલાં આપણે આ ઉતારી લેવાનું કેમ કે અહીંયા થોડી જગ્યા છોડવાની છે। x + 2 ભાગાકારમાં 3 અને પછી પ્લસ x - 1 ભાગાકારમાં 4 બરાબર x। અહીંયા જોવાનું છે મોટા મોટી સંખ્યા કઈ છે તો મોટા મોટી સંખ્યા 4 છે ઓકે। 4 નું ઘડિયા વાંચો અને લસા લેવાનું છે ને એટલા માટે સરળ રીત એ છે કે મોટી સંખ્યાની ઘડિયા વાંચવાનું અને બધામાં ચેક કરવાનું। 4 × 1 = 4 2 માં આવે છે પણ 3 માં નથી આવતું। 4 × 2 = 8 2 માં આવે છે હા પણ 3 માં નથી આવતું। 4 × 3 = 12 2 માં આવે છે હા 3 માં આવે છે હા 12 માં આવે છે તો બંનેમાં સૌથી પહેલાં 12 મળે છે તો અહીંયા લસા કેટલા થઈ ગયું 12 થઈ ગયું ઓકે। અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 12 આવે છે તો 2 નું ગુણાકાર 6 થી કરીએ તો 12 આવી જાય છે। 3 નું ગુણાકાર કેટલાથી કરીએ તો 3 નું ગુણાકાર આપણે કેટલાથી કરવાનું છે 4 થી 4 થી કરીએ તો 12 આવે છે 4 ઓકે। 4 નું ગુણાકાર કેટલાથી કરીએ તો 12 આવે છે 3 થી તો અહીંયા 3 6 × x કરીએ તો 6x અને 4 નું ગુણાકાર x થી કરીએ તો 4x અને 4 × 2 = 8 થાય છે પ્લસ 3 નું ગુણાકાર x થી કરીએ તો 3x આવશે। 3 નું ગુણાકાર 1 થી કરીએ તો માઇનસનું 3 આવે છે ઓકે। પછી આપણે શું કરવાનું છે બરાબર x બરાબર શું છે x છે ઓકે।
હવે આપણે અહીંયા જોવાનું 6x અને 4 કેટલા થાય છે 10x થયા, 10x અને 3 કેટલા થાય છે 13x થાય છે, કેટલા થયા 13x। અહીંયા 8 અને -3 અહીંયા જુદા જુદા નિશાન છે એટલે બાદબાકી કરવી પડશે, જુદા જુદા નિશાન હોય તો બાદબાકી અને એક જેવી સંખ્યા સરખી સંખ્યા નિશાન હોય તો સરવાળો। તો જુદા જુદા છે એટલે બાદબાકી કરીએ, 8માંથી 3 બાદ કરીએ તો કેટલા થાય છે 5। મોટી સંખ્યાનું નિશાન શું છે પ્લસ એટલે પ્લસમાં આપશે, ઓકે। પ્લસમાં 5 આવ્યા બરાબર, અહીંયા શું છે આ છેદમાં છે ને ત્યાં જશે જમણી બાજુ, એટલે ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં થઈ જાય તો 12x થઈ જાય, અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકાર કરી નાખો તો 12x થયા। હવે આપણે અહીંયા જોવાનું છે 13x આ બાજુ એને લાવવાનું છે એટલે 12x માઇનસનું થઈ ગયું, આ પ્લસનું છે એટલે આ પહેલી બાજુ જશે એટલે માઇનસનું થઈ ગયું। 12xમાંથી 13xમાંથી 12x બાદ કરીએ તો 1x આવે છે, એક આપણે લખવાનો નથી x લખો, અહીંયા માઇનસનું 5 છે એટલે -5 આવી જશે, x બરાબર કેટલા આવ્યા છે -5 આવ્યું છે। હવે આપણે જોવાનું છે કયું છઠ્ઠાના ત્રીજો, ઓકે। અહીંયા સોલ્યુશન જોઈએ, સૌથી પહેલાં આપણે શું કરવાનું છે અહીંયા આપણે મૂકી દઉં અહીંયા x - 2 ભાગાકારમાં 2, ઓકે બરાબર। અહીંયા જોવાનું છે x - 5 ભાગાકારમાં 9, થોડી જગ્યા છોડીને 5x - 5 ભાગાકારમાં 6, આ બંનેનું લસા લેવાનું છે, ઓકે। x - 2 ભાગાકારમાં 2 આ બંનેનું લસા કેટલા થાય છે તો આપણે જોવાનું છે અહીંયા મોટી સંખ્યા કોણ છે 9, તો 9નું ઘડિયા વાંચો, 9 × 9, 9 3 6માં આવે છે નથી, 9 × 2 = 18 6માં આવે છે, હા આપણું લસા કેટલા થયું 18, અહીંયા 18 લખો। અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 18 આવે છે તો 2થી, ઓકે। પછી અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 18 આવે છે 3થી, તો આમ આપણે 3 લખ્યા, ઓકે। હવે એનું ગુણાકાર કરીએ, 2નું ગુણાકાર xથી કરીએ તો 2x આવે છે, 2નું ગુણાકાર -5થી કરીએ તો -10 થઈ જાય, 2 × 5 = 10 થાય છે ને। પછી પ્લસનું નિશાન છે તો પ્લસ, 3નું ગુણાકાર 5થી કરીએ તો 15 આવે છે, 3 × 5 = 15 અને 3 × 5 = 15, -15 આવ્યા, બરાબર। હવે છે આપણી પાસે x - 2 અહીંયા છે, આ ભાગાકારમાં છે, આ બાજુ આવશે એટલે ગુણાકારમાં આવી ગયો, ઓકે। નીચે છે એટલે આ બાજુ આવશે તો ઉપર આવી જશે। અહીંયા કેટલા થાય 2x અને 15x કેટલા થાય છે 17x થાય છે। 15 અને 10 બંનેનું નિશાન સરખા છે તો સરવાળો કરવું પડશે, માઇનસનું કેટલા થયા -25 થયું, ઓકે। હવે આપણે શું કરવાનું છે આ ઉડાવી નાખો તો કેટલા થાય છે 2 × 18 થાય છે, ઓકે। પછી 9નું ગુણાકાર xથી કરવાનું હોય તો 9x આવે છે અને 9 × 2 = 18 થાય છે, બરાબર 17x - 25, ઓકે। અહીંયા 9x અહીંયા આવે છે, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું x વાળું પદ, અહીંયા રહી ગયું છે આ 25, આ અચલ પદ છે એટલે આ બાજુ લાવવાનું છે એટલે પ્લસનું થઈ જાય, કેમ કે અહીંયા માઇનસનું છે ને એ આ બાજુ આવશે તો પ્લસનું, આમાંથી આ બાદ કરો તો કેટલા આવે છે 8x આવે છે, -8 છે, કેમ કે મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે ને એટલા માટે। અહીંયા આમાંથી આ બાદ કરો તો કેટલા થાય છે અહીંયા માઇનસ, જુદા જુદા નિશાન છે તો માઇનસ કરવું પડશે, એટલે માઇનસ કરીએ એટલે બાદબાકી કરવી પડશે। 25માંથી 18 બાદ કરીએ તો કેટલા આવે છે -7 આવે છે, શું આવે છે -7। પછી x બરાબર -7 આ એના ગુણાકારમાં છે તો અહીંયા આવશે ભાગાકારમાં, ઓકે। એટલે કે x બરાબર શું આવ્યા છે માઇનસથી માઇનસ ઉડી ગયા તો 7/8 એનું આન્સર આવે છે, ઓકે। ચોથું જોઈએ તો ચોથામાં શું આપેલું છે અહીંયા x - 2 ભાગાકારમાં 4 પ્લસ 2x - 1 ભાગાકારમાં 4 બરાબર x - 1/2 આપેલું છે। એનું સોલ્યુશન જોઈએ આપણે અહીંયા તો શું આવે છે, બંને છેદ સરખા છે તો સાથે લખવાનું છે, અહીંયા 4, અહીંયા x - 2 પ્લસ 2x - 1, ઓકે બરાબર અહીંયા x - 1 ભાગાકારમાં 2, ઓકે, જેના છેદમાં કોઈ નહીં એટલે 1, અહીંયા 2થી ગુણાકાર કરશો એટલે છેદ સરખા થઈ જાય। અહીંયા કેટલા આવ્યા છે 4, અહીંયા શું થશે x અને 2x કેટલા થયા 3x, -2 અને -1 તો અને સરખા નિશાન છે એટલે સરવાળો થાય, 2 અને 1 3 થાય છે। પછી અહીંયા છેદ સરખા થઈ ગયા, 2નું ગુણાકાર xથી કરીએ તો 2x - 1 થાય છે, ઓકે। હવે શું કરવાનું છે અહીંયા આપણે
આ બાજુ આવશે અને આ ત્યાં જશે. ઓકે, અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં, અહીંયા ભાગાકારમાં છે ત્યાં ગુણાકારમાં જશે. એટલે અહીંયા 2 3x - 3 બરાબર અહીંયા 4 છે, 2x - 1. ઓકે, હવે ગુણાકાર કરો. 2 તરી 6x થયા, 2 તરી 6 અને પછી ફરીથી 6 આવી જશે. ઓકે, બરાબર 4નું ગુણાકાર આથી કરીએ તો 4 દુ 8x અને 4 એકા 4 થાય છે. પછી 6x આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું, બરાબર -4. આ ત્યાં જશે એટલે પ્લસનું થઈ ગયું. ઓકે, હવે શું કરવાનું છે? અહીંયા કેટલા વધે છે? આ માઇનસમાંથી આ બાદ કરવું પડશે. માઇનસનું 2x આવે છે. 6માંથી 4 બાદ કરીએ તો કેમ કે જુદા જુદા નિશાન છે, બાદ કરવું પડશે ને, તો 2 આવે છે મોટી સંખ્યાનું, પ્લસનું નિશાન છે એટલે પ્લસ, અહીંયા માઇનસનું છે એટલે માઇનસ. હવે x બરાબર 2 ભાગાકારમાં -2, એટલે x બરાબર શું થાય છે? -2 એકા 2 થાય છે. માઇનસથી ભાગાકાર કરશો એટલે માઇનસમાં આવે છે. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે સ્વાધ્યાયપોથીની, હિન્દીની, ગણિતની અને 1 થી લઈને 6 પાઠ સુધીનું બુકનું પણ સોલ્યુશન તમને મળી જશે. બરાબર, તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. ક્વેશ્ચન નંબર 7, નીચેના સમીકરણોના ઉકેલ શોધો. પહેલું છે x + 1 કૌંસમાં છે આ પ્લસ કૌંસમાં x + 2 બરાબર 9 કૌંસમાં x + 3 આપેલું છે. તો એનું સોલ્યુશન આપણે જોઈએ. સૌથી પહેલાં કૌંસ ખોલી નાખો. અહીંયા x + 1, આને પણ ખોલી નાખો, x + 2. ઓકે, બરાબર 9. અહીંયા કૌંસ ખોલશો, અહીંયા માઇનસનું નિશાન છે એટલા માટે આનું નિશાન બદલાઈ જાય છે. આ માઇનસનું થઈ ગયું, પ્લસનું છે એટલે માઇનસનું થઈ જાય છે. આપણે કૌંસ કરવાનું નથી. ઓકે, x અને x કેટલા થાય છે? 2x થાય છે. 1 અને 2 કેટલા થાય છે? 3 થાય છે. બરાબર, અહીંયા 9માંથી 3 બાદ કરીએ તો 6 આવે છે, માઇનસનું x. હવે 2x આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ ગયું, અહીંયા 6 છે, આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ ગયું. શું થઈ ગયું? માઇનસનું. હવે શું કરવાનું છે? 2x અને x કેટલા થાય છે? 3x થાય છે. અને 6માંથી 3 બાદ કરીએ તો 3 આવે છે. હવે x બરાબર 3, આ ક્યાં આવશે? એના છેદમાં આવી જશે એટલે x બરાબર 3 એકા 3 થાય છે. x બરાબર કેટલા થાય છે? બરાબર, x બરાબર 1 થાય છે. હવે આપણે આગળ જોઈએ. બીજો છે આપણી પાસે શું છે? અહીંયા 6x + 1 ભાગાકારમાં 3 + 1, x - 3 ભાગાકારમાં 6 આપેલા છે. તો આનું કેવી રીતે સોલ્યુશન કરી શકાય? તો 6x + 1 ભાગાકારમાં 3, આ જે કૌંસ આ પૂરું આખું છે ને, આ બાજુ લઈએ તો માઇનસનું થઈ જાય, x - 3 ભાગાકારમાં 6. અહીંયા કૌંસ કરી નાખો. પછી આ જે સંખ્યા છે આ બાજુ આવશે એટલે માઇનસની થઈ ગઈ. ઓકે, આનું લાસા લઈએ તો કેટલા મોટી સંખ્યા 6 છે. 6નું ગળે માટે 6 એકા 6, 3માં આવે છે. હા, તો 6 આપણું લાસા થઈ ગયું. કેટલાથી ગુણાકાર કરીએ? 6 આવે છે તો 2થી. ઓકે, તો 2થી ગુણાકાર કરી નાખો. અહીંયા તો 6 છે એટલે ગુણાકાર 1નું કરવાનું, તો કરી શકો છો. 2નું ગુણાકાર 6થી કરીએ તો 12x થાય છે. 2નું ગુણાકાર 1થી કરીએ તો 2 એકા 2. અહીંયા x - 3. ઓકે, બરાબર -1 થાય છે. 12xમાંથી 1x બાદ કરીએ તો 11x થાય છે. 11x માઇનસની સંખ્યા છે, આ પ્લસની જુદી જુદી નિશાનો હોય, જુદા જુદા નિશાનો તો માને બાદ કરવાનું હોય છે. 3માંથી 2 બાદ કરીએ તો 1 આવે છે, -1 આવી જાય છે. ઓકે, કેવી રીતે આવ્યા છે તો આપણે જોઈએ. અહીંયા શું થઈ ગયું છે? આ માઇનસને કારણે નિશાન બદલાઈ જાય છે એટલે આ પ્લસનું થઈ જાય. શું થઈ જાય? પ્લસનું થઈ જાય છે. એટલે આ 3 પ્લસનું અને 2 પ્લસનું એટલે કેટલા થાય છે? 5 થાય છે. કેટલા થાય છે? પ્લસનું 5 થાય છે. આ છે -1. અહીંયા ભાગાકારમાં છે તો ત્યાં ગુણાકારમાં જશે. ઓકે, 11x + 5 બરાબર કેટલા થાય? 6 એકા 6, માઇનસનું થયું. પછી 11x બરાબર -6, આ ત્યાં જશે એટલે આ પણ માઇનસનું થઈ ગયું. x બરાબર અહીંયા છે કેટલા? સરખા નિશાન છે એટલા માટે સરવાળો કરવો પડશે. 11 થઈ જાય. બરાબર, 6 અને 5 11. અહીંયા 11 ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવી જશે. પછી ભાગાકાર કરીએ તો -11 એકા 11, એટલે x બરાબર કેટલા આવે છે? 1 આવે છે, માઇનસનું. ઓકે, હવે આપણે જોવાનું છે ત્રીજો.
તો ત્રીજો જોઈએ, અહીંયા શું આપેલું છે? ત્રીજામાં 5x આપેલું છે, બરાબર. 5x + 7/2 બરાબર 3/2 x - 14 આપેલા છે. અહીંયા x વાળું પદ છે, બરાબર, જેના છેદમાં કોઈ નહીં, એટલે 1. આ x વાળું પદ આપણે આ વાળું લેવાનું છે, તો અહીંયા આવી જશે -3. xનું ગુણાકાર 3થી કરીએ તો 3x થાય છે, અહીંયા ભાગાકારમાં 2. અહીંયા શું છે? માઇનસ બરાબર મૂકવાનું છે, આ નિશાન બરાબર, માઇનસનું 14 છે. આ સંખ્યા પહેલી બાજુ લઈ જવાનું છે, એટલે પ્લસની છે એટલે માઇનસની થઈ જાય, જેના છેદમાં કોઈ નહીં, એટલે 1. અહીંયા છેદ સરખા કરવા માટે આપણે 1 અને 2નું લાસાઈ 2 થાય છે. અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 2 આવે છે, તો 2થી, તો અહીંયા 2થી ગુણાકાર. અહીંયા કેટલાથી? તો 2થી ગુણાકાર કરવાનું છે. ઓકે, 5 દુ 10 થાય છે, 10x થયા. અહીંયા કેટલા છે? 3x. ઓકે, બરાબર. 14 દુ 28 માઇનસનું 28 + 7 ભાગાકારમાં 2. પછી આમાંથી આ બાદ કરીએ તો કેટલા થાય છે? 7x થાય છે, ભાગાકારમાં 2. અહીંયા છે -35 ભાગાકારમાં 2. ઓકે, હવે x બરાબર શું કરવાનું છે? આ છે -35 ભાગાકારમાં 2. આ નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા અહીંયા આવી જશે. તો 2થી 2 ઉડાવી નાખો, 7 × 5 = 35 થાય છે. ઓકે, x બરાબર કેટલા આવ્યા છે? -5 આવ્યું છે. ક્વેશ્ચન નંબર 4, 5x ભાગાકારમાં 6 + x ભાગાકારમાં 2 -3/4 બરાબર 21 આપેલું છે. તો એનું સોલ્યુશન જોઈએ કેવી રીતે કરી શકાય છે. સૌથી પહેલાં આપણે આ સંખ્યાને ઉતારી લેવાનો. 5x ભાગાકારમાં 6, થોડા જગ્યા છોડીને, પ્લસ x - 2x પ્લસ x ભાગાકારમાં 2 માઇનસ છે 3x ભાગાકારમાં 4 બરાબર કેટલા છે? 21. આ બંનેનું લાસા લેવાનું છે, 6, 2 અને 4નું, બરાબર. તો કેવી રીતે લઈ શકાય? મોટી સંખ્યાનું ઘડિયા વાંચો અને નાની સંખ્યામાં ચેક કરો. મોટી કઈ છે? 6, 6 × 1 = 6, 2માં આવે છે? હા. 4માં નથી આવતું. 6 દુ 12, 2માં આવે છે? હા. 4માં આવે છે? હા. તો 6માં તો આવે છે, તો આપણું લાસા કેટલા થયું? 12. આપણે અહીંયા લખીએ 12. ઓકે, કેટલાથી ગુણાકાર કરીએ તો 12 આવે છે, તો 6 નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે, તો 2 વખત, તો 2થી ગુણાકાર કરો ઉપર નીચે. 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે, 6 વખત, તો 6 × 6 ઉપર નીચે. અને અહીંયા 4નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે, 3 વખત, 3. ઓકે, પછી 5 દુ 10 થાય છે, 10x થયા. 6નું ગુણાકાર x થી કરીએ તો 6x થાય છે. આ માઇનસ છે, તો -3 તરી 9x થાય છે, બરાબર કેટલા થાય છે? 21. અહીંયા જોઈએ, આ છે આપણી પાસે 10 અને આ 6, 16 થયા. 16માંથી 9 બાદ કરીએ તો 7x પ્લસનું આવે છે, માઇનસનું 12 બરાબર 21. હવે x બરાબર કેટલા છે? 21. આ જે છે નીચેવાળી સંખ્યા ક્યાં જશે? ઉપર, અને આ ઉપરવાળી સંખ્યા નીચે આવી. 7 તરી 21 થાય છે. ઓકે, x બરાબર કેટલા થાય છે? અહીંયા x બરાબર 12 તરી 36 થાય છે, એટલે x બરાબર કેટલા આવ્યા છે? 36 આવ્યું છે. હવે આપણે જોવાનું છે અહીંયા પાંચમું શું છે? 15 કૌંસમાં x - 4 - 2 કૌંસમાં x - 9 પ્લસ 5 કૌંસમાં x + 6 બરાબર 0 આપેલું છે. તો સૌથી પહેલાં અહીંયા ગુણાકાર કરીએ તો 15નું ગુણાકાર x થી કરીએ તો 15x, 15નું ગુણાકાર 4થી કરીએ 15 × 4 = 60 થાય છે. માઇનસનું માઇનસ એટલે આનું ગુણાકાર કરીએ તો 2x થાય છે. -2નું ગુણાકાર 9થી કરીએ તો 2 × 18 થાય છે, પ્લસ 5નું ગુણાકાર x થી કરીએ તો 5x થાય છે. 5નું ગુણાકાર 6થી કરીએ 5 × 30 થાય છે. ઓકે, અહીંયા ધ્યાન આપવાનું છે, જો માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ, બરાબર, અહીંયા માઇનસનું આવ્યું છે, માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ તો પ્લસનું થાય, બરાબર. થઈ ગયા સમજ? ખબર પડી ગઈ હશે, બરાબર 0. હવે અહીંયા જોઈએ 15x છે, અહીંયા આ માઇનસનું 2x છે, અહીંયા પ્લસનું 5x છે. ઓકે, પછી સંખ્યા જોઈએ, માઇનસનું 60, પછી પ્લસનું 18, પ્લસનું 30 બરાબર 0. હવે આ સાથે કરવાનું છે અને આ સાથે કરવાનું છે. શું કરવાનું છે? આમાંથી આ બાદ કરો તો કેટલા થાય છે? 15માંથી 2 બાદ કરીએ તો 13 આવે છે. 13માં 5 ઉમેરીએ તો કેટલા થાય છે? 18x થાય છે. ઓકે, આ બંનેનો સરવાળો કરો તો પ્લસની સંખ્યા જેટલા સરખી નિશાન છે, સરવાળો કરીએ તો 30 અને 18 48, અને એ 60માંથી બાદ કરીએ તો માઇનસનું 12 આવે છે, બરાબર 0. તો x બરાબર આપણે અહીંયા 18x બરાબર આ ત્યાં જશે એટલે પ્લસની થઈ ગઈ.
હવે એક્સ બરાબર કેટલા થાય છે 12, આ ક્યાં આવશે છેદમાં. ઓકે, હવે એક્સ બરાબર શું થાય છે અહીંયા ભાગાકાર કરી નાખો. કયા ઘડિયામાં બંને આવે 6ના, તો 6 દુ 12 અને 6 તરી 18. એક્સ બરાબર કેટલા આવ્યા છે 2/3 આવે છે. હવે પ્રવૃત્તિઓમાં જોઈએ. અહીં આટલા બધા તમે ગણેલા છે, ઘણા બધા ઓપ્શન બધા ગણાયેલા છે, તો તમને ગણી શકો છો. એનું જવાબ જે છે કે શું આપશે, અહીંયા ડી આવી જશે, અહીંયા ઈ આવી જશે, પછી અહીંયા એફ આવી જશે, અહીંયા સી આપશે અને અહીંયા એ આપશે અને એ બી આપશે. અહીંયા મેં સોલ્યુશન કરી નાખ્યું છે. વિડીયો લાંબુ થઈ જાય એટલા માટે આપણે અહીંયા ગણના કરેલી નથી. તમે બધા દાખલા શીખાયેલા છે, હા સરળ છે, તમે ગણી શકો છો. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.